અત્યાર સુધી ઘણી વાતો કરી કે ભાઈ હાર્ટ ફેલિયર હોય, મલ્ટિપલ બ્લોકેજ એન્જિયોગ્રાફીમાં સ્ટેબલ કન્ડિશનમાં બતાવે 95%, 99%, 100%, 85%, 80%. એ ડૉક્ટરનું માઇન્ડ હોય છે. એ આપણને હવે ધીમે ધીમે ખબર પડતી જાય છે દરેક નોન મેડિકલને. અંદર એન્જિયોગ્રાફીમાં ઇન્ફ્લેમેશન છે કે નહીં એ પણ ખબર પડતી નથી. ખરેખર તો એન્જિયોગ્રાફી સ્ટેબલ કન્ડિશનમાં કરાવાય જ નહીં. આ એક ઇમરજન્સી પદ્ધતિ છે કે જ્યારે ડૉક્ટર ડિસાઇડ કરે કે ભાઈ ઇમરજન્સી બ્લોક ફાટ્યો છે અને પરસેવો વળે છે અને પેશન્ટને સિવિયર પથ્થર મૂક્યો એવો દુખાવો થાય છે અને ગળામાં દુખાવો આવે છે, ડાબા હાથે જમણા હાથે આવે, બેકમાં આવે, વુમન્સમાં અથવા બેલ્ચિંગ થાય, વુમન્સમાં વોમિટિંગ થાય, આ ટાઈપના સિમ્ટમ્સ આવે અને એવું લાગે કે સમથિંગ લાઈક પેશન્ટને ખબર પડી જ જાય કે હૃદયનું છે, રિલેટિવ્સને પણ ખ્યાલ આવી જાય, તો તુરંત ઇમરજન્સી 108 બોલાવી અને તુરંત ઘરમાં પણ ઇમરજન્સી દવા રાખવી જોઈએ કે જેમ કે ડિસ્પ્રિનની એક સ્ટ્રીપ રાખવી જોઈએ, ક્લોપિડોગ્રેલની એક સ્ટ્રીપ રાખવી જોઈએ અને એટોરવાસ્ટેટિનની એક સ્ટ્રીપ રાખવી જોઈએ અને સોર્બિટેટની એક સ્ટ્રીપ રાખવી જોઈએ અને બીટાલોકની એક સ્ટ્રીપ રાખવી જોઈએ 25 મિલીગ્રામની બીટાલોક. અને તુરંત એવું લાગે અને એક એસિડિટીની રેબેપેઝોલની એક સ્ટ્રીપ રાખવી જોઈએ. તુરંત એવું લાગે કે ભાઈ પથ્થર પડ્યો છે એવું લાગે, સખત દુખાવો અને પેશન્ટ્સ રહી નથી શકતું, પરસેવો થઈ ગયો, વોમિટિંગ થાય છે, તો તમે પેશન્ટ્સને એક એસિડિટીની ગોળી તરત પાણી સાથે આપી દો. ડિસ્પ્રિનની ગોળી તરત ચાવી જાય તરત જ. પછી 4 ક્લોપિડોગ્રેલની 75 મિલીગ્રામની ગોળી પાણી સાથે આપી દો અથવા ચાવી જાય અને એક એટોરવાસ્ટેટિન 80 મિલીગ્રામની ગોળી પાણી સાથે લઈ લે. અને ઘરે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ હોય અથવા 108 બોલાવો ત્યારે બીપી ઇન્સ્ટ્રુમેન્ટ્સને બધું જ હોય એમાં તો. એટલે જો પેશન્ટનું બીપી નોર્મલ હોય અને પલ્સ ફાસ્ટ હોય તો બીટાલોકની 1 અથવા 2 ગોળી આપો. 100 પર પલ્સ હોય તો 2 ગોળી આપો. તેમજ જીભ નીચે સોર્બિટેટ હાફ મૂકો જો બીપી લો ના હોય, 90-70થી નીચે ના હોય તો તમે 70% તો ઇમરજન્સીમાંથી બચી ગયા. એટલે પ્રિવેન્શન માટે હવે પછી તો શું છે કે તમે હોસ્પિટલમાં એકવાર જતા રહે એટલે તો તમે એન્જિયોગ્રાફી થાય ને બધા બ્લોકેજ ખોટા બતાવે અને પછી તમારું સ્ટેન્ટિંગ થાય અથવા બાયપાસ થાય એવી સલાહ આપવામાં આવે. પરંતુ FDA એપ્રુવડ હવે લોકો બાયપાસને એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટ ભરાવા લાગ્યા એટલે લોકો ECP ટ્રીટમેન્ટ FDA એપ્રુવ કે જે સ્ટ્રેન સર્ટિફાઈડ ડૉક્ટર છીએ અમે, તો અમારી પાસે એડવાન્સમાં બુકિંગ હોય છે. લોકો સર્જરી તરફ ઓછા જવા માગે છે અને ગયા પછી પસ્તાય છે એટલે આ ટ્રીટમેન્ટ લે છે અને ખૂબ જ સક્સેસફુલ ટ્રીટમેન્ટ છે. બેસ્ટ રિઝલ્ટ્સ ECP ટ્રીટમેન્ટના જો તમે સર્ટિફાઈડ ડૉક્ટર પાસે લો તો. પરંતુ પ્રિવેન્શનની વાત કરીએ તો હવે આપણે 2026નું વર્ષ પ્રિવેન્શનમાં કાઢવું છે કે ભાઈ દર વર્ષે લિપિડ પ્રોફાઇલ તો આપણે કરાવતા જોઈએ છે, પણ લાઇપોપ્રોટીન A જીનેટિક ટેસ્ટ, એપોલાઇપોપ્રોટીન B કે જે સ્મોલ ડેન્સ LDL પાર્ટિકલ જે મેક્સિમમ બ્લોકેજને ઇન્ફ્લેમેશન કરે, અલ્ટ્રા સેન્સિટિવ CRP, ડાયાબિટીસ હોય તો HbA1c, લીવર ફંક્શન ટેસ્ટ, રિનલ ફંક્શન ટેસ્ટ, વિટામિન B12, D3 અને ખાસ હાર્ટ ફેલિયરનું NT-proBNP, આ બધા ટેસ્ટ દર વર્ષે કરાવવા જોઈએ 50 વર્ષની ઉંમર પછી. અને જીનેટિક હિસ્ટ્રી હોય તો કમ્પલસરી 40 વર્ષ પછી કરાવવા જોઈએ, દર વર્ષે એકવાર. એના પરથી જજમેન્ટ આવે ને પછી ડૉક્ટર કહે કે ભાઈ તમે આ વસ્તુની જરૂર છે, ઇકોની જરૂર છે કે ECGની જરૂર છે કે એન્જિયોગ્રાફીમાં તમે સીધા દોડી જાઓ છો ઇમરજન્સીમાં એટલે તેનો ગેરલાભ મેક્સિમમ ઉઠાવાય છે હોસ્પિટલોમાં. કારણ કે આયુષ્યમાન યોજના એ બધામાં મફત પ્રોસિજરો થાય, ડૉક્ટરો કરોડો કમાય છે.
હોસ્પિટલો. પ્રિવેન્શનમાં તમારે બ્રેકફાસ્ટ હેલ્ધી લેવાનો, કે ભાઈ કુદરતે જે વસ્તુ બનાવી છે કે જે દેશમાં રહેતા હોય એ દેશના ફ્રૂટ્સ છે, એમાંથી એકાદ ફ્રૂટ ખવાય સવારે બ્રેકફાસ્ટમાં. તમે લંચ પહેલાં સલાડ લઈ શકો, લીલા શાકભાજીનો સલાડ, અને પછી તમે લંચ લઈ શકો. અને રાત્રે ડિનરમાં પણ એકદમ હલકો ડાયટ. ડાયાબિટીક હોય તો બહુ રાઈસ ને આ બધું ન લેવું, અને ડાયાબિટીક હોય તો ઘઉંની આઈટમ ને ચોખાની આઈટમ ડિવાઈડ કરી દેવી. ઘઉં સવારે તો ચોખા સાંજે. પાણી ખૂબ વ્યવસ્થિત માત્રામાં 3 લીટર જેટલું પીવો જો હાર્ટ ફેલિયર ના હોય તો. અને ચાલવાનું રાખો જ્યાં સમય મળે ત્યાં. સપોઝ ઓફિસમાં 8 કલાકની જોબ હોય તો 1 કલાક પછી 5 મિનિટ 10 મિનિટ વોક કરી આવવાનું. દેટ ઇઝ બેસ્ટ હેબિટ. જો તમે સવારે અર્લી મોર્નિંગ ના જઈ શકતા હો, અને આમે અર્લી મોર્નિંગ તડકા સનરેઝ ના પડ્યા હોય એ પહેલાં ચાલવું કંઈ બહુ યોગ્ય નથી, કારણ કે ફોટોસિન્થેસિસથી જ ઓક્સિજન ઉત્પન્ન થાય. એટલે તડકો સનરેઝ પડે પછી જ તમે ચાલો તો ઓક્સિજનેશન તમને મળે. એટલે તમે વોકિંગની હેબિટ, સ્ટેરકેસ ચડવાનું રાખો એલિવેટરના બદલે. આમ વોકિંગની હેબિટ રાખો અડધો કલાક. પછી તમે રાતે સારી સ્લીપ લો. સવારે પ્રાણાયામ, યોગા, મેડિટેશન કરો. ગળી વસ્તુઓ, મેદાની વસ્તુઓ, નમક આજકાલ લોકો બહુ જ વધારે પ્રમાણમાં લે છે. નોર્મલી ઇટ શુડ બી ટેકન લેસ ધેન 2600 મિલીગ્રામ. અત્યારે તો 7 ગ્રામ જેટલું લે છે લોકો. વેફર ખાઈ લે અને પડીકા ખાઈ લે, અને બહાર હોટલમાં જાય એમાં મેક્સિમમ સોલ્ટી હોય. એટલે સોલ્ટનો ઉપયોગ ઓછો કરી દો. બીજું વ્યસન હોય તો તદ્દન બંધ કરી દો. આલ્કોહોલ હોય કે ગુટકા હોય કે સ્મોકિંગ હોય, બીડી કે સિગરેટ, કંઈ પણ ખેની, કોઈ પણ વસ્તુ બંધ કરી દો. તમને સ્ટ્રેસ રહેતો હોય તો તમે વારંવાર ઘડી ચા પીતા હોય, એ ઘડી ચા 7, 8, 10 કપ પીવો એટલે તમારા ઓબેસિટી વધતી જાય લાઇપોજિનેસિસથી, અને એ તમને હૃદયરોગ કરે. પ્લસ બેઠાડું જીવન નહીં જીવવાનું, અને સ્ટ્રેસ બને ત્યાં સુધી સ્ટ્રેસ જીવનમાં આવતો જ હોય છે. ફાઇનાન્શિયલી, ફેમિલી, રૂટીન ડે ટુ ડે લાઈફમાં, ટ્રાફિકમાં એ સ્ટ્રેસ હોય છે. એટલે સ્ટ્રેસને ટેકલ કરવો ખૂબ જરૂરી છે. મ્યુઝિકનો સહારો લો, મેડિટેશનનો સહારો લો, ડીપ બ્રેથિંગનો સહારો લઈ શકાય. પણ પ્રિવેન્શન માટે બ્લડ ટેસ્ટ દર વર્ષે કરાવવા, અમુક ઉંમર પછી 50 પછી, એ તો મસ્ટ છે. કારણ કે આ ઇમરજન્સીમાં હોસ્પિટલમાં ચીરાઈ ગયા.